one beautiful statement I heard anywhere. Today I am moving the clouds and tomorrow I will move the mountain. એક છોકરો પહાડ પર બેઠો હોય છે અને આકાશ સામું જોઈને કહે છે કે આજે તો હું વાદળ ખસેડું છું પણ કાલે આ પહાડ ખસેડીશ. This is confidence. આપણી પાસે આ નથી એક્ઝેક્ટલી. આ કરવું જ છે અને હું જ કરીશ. આ કરવું જ છે ને હું કરીશ. આની અંદર નો ઇફ એન્ડ બટ. આમાં જો અને તોની વાત જ નથી. આ કરવું છે અને હું કરીશ. કોઈ અશક્યતા છે નહીં. શક્યતાઓ છે, બધી સંભાવનાઓ છે. There are so many probabilities and possibilities in you. તમારી અંદર જ છે બધી સંભાવના, શક્યતા. ઇમ્પોસિબલ નામનો શબ્દ તોડીને કોઈકે આઈ એમ પોસિબલ કર્યું હતું સ્પેલિંગમાંથી. હું છું થશે જ. એક્ઝેક્ટલી ફ્રોમ ચાઇલ્ડહુડ આપણે આ વસ્તુ આપી નથી. તમારે એ વસ્તુ એને નાનપણથી આપવાની છે કે તું જ કરી શકે. હા, તું જ કરી શકે અને તું કરીશ. મને ખબર છે બધું ધારેલું કોઈનું થતું નથી અને એ પ્રમાણે સફળતા મળવાની નથી, એનો ખ્યાલ મને છે, બરાબર છે. હા, તો એ વખતે એની જોડે ઉભા રહી જઈશું, એની નિષ્ફળતાના ભાગીદાર બનીશું, ખભે હાથ મૂકીશું, બરડો થપથપાઈશું. ચાલ ફરી વન્સ મોર. અને એ કરશે. પણ આ આદત જો પાડી દેશું તો આપણે કરી શકીશું. પણ આપણી તકલીફ ક્યાં છે? પહેલા તો આપણી પાસે નિર્ણયની સંકલ્પ શક્તિ નથી. આપણો સંકલ્પ શા માટે વારે ઘડીએ હિમાલય કહેવામાં આવે છે? હજારો વર્ષોથી સ્થિર છે. એનું એટલે આપણને કહેવામાં આવે છે હિમાલય જેવું દ્રઢ મનોબળ રાખો. આ સંકલ્પ છે, મેં લીધો છે, પૂરો કરવો છે. પહેલા સંકલ્પ અને પછી શક્તિ પૂરેપૂરી એની પાછળ લગાડી દો. ગીવ યોર 100% or more than 100%. Use your maximum efficiency. તમે જ કરી શકો છો. તમારી તકલીફ ક્યાં છે? તમે સંકલ્પમાં જ ઢીલા છો. હું કરીશ કે નહીં કરું, ડબલ માઇન્ડ છો. અને જે અર્ધ મનથી શરૂ થાય ને એ કોઈ દાડો સફળ ના થાય. એક તો નબળો સંકલ્પ અને પછી નબળા સંકલ્પ પાછળ નબળો પુરુષાર્થ, નબળી મહેનત. એક તીવ્રતા હોવી જોઈએ, ઇન્ટેન્સિટી. એ નથી, એ ગાયબ છે. તીવ્ર ઘરમાં બેઠા હોય ને આગ લાગે તો કેવી રીતે ભાગી જઈએ? કશું જ વિચાર્યા વગર બસ ઘરમાંથી બહાર નીકળ્યું છે. એ જે આગ અંદર પેદા થવી જોઈએ. There must be fire. There must be not only the burning desire. ઈચ્છાઓ સળગે નહીં, અંદર એક આગ હોવી જોઈએ આ ઈચ્છાને પાર પાડવી છે.
અને ના થાય એ વાતમાં જ દમ નથી. તમારી પાસે બહાના છે. તમારું મજબૂત આયોજન, એ જે સંકલ્પ છે એને પાર પાડવાનું એક એક ક્ષણનું આયોજન. અને ના શું થાય, તમે જ સફળ થાઓ. તમે કરી જ શકો. તમારા સિવાય કોઈ ન કરી શકે. પેલા ઘોડાને આમ બે ડાબડા બાંધવામાં આવે છે કે આજુબાજુનું કશું દેખાય જ નહીં, સામે જ રસ્તો દેખાય. તમને સામે ફોકસ, ખાલી તમારું ટાર્ગેટ, તમારો સંકલ્પ. ના કેમ થાય? અને હું એક પુસ્તક વાંચતો હતો, એનું ટાઇટલ હતું 10,000 અવર્સ. અને એમાં એનો મેસેજ એ છે કે ગીવ 10,000 અવર્સ to any activity, what you prefer, what you like. Give 10,000 hours to the same activity and you will be on the top of the world. તમને ગમતી પ્રવૃત્તિ પાછળ 10,000 કલાક આપો, જુઓ તમે, અને તમે વિશ્વમાં પ્રથમ હશો. પણ આપણે 10,000 કલાક આપી નથી શકતા. એકવાર એની પાછળ આપી જુઓ અને તમે સફળ થશો. તમે જ થશો. તમે તમારામાં શંકા ન કરો કે મારામાં થશે કે નહીં. નો, તમે જ કરશો અને થશે જ. મારો એક વિદ્યાર્થી હતો નીરવ ખંભાતી, 12th સાયન્સ. અને એ સવારે ઉઠે 3 વાગે અને પહેલું જ અગરબત્તી કરે, બાજુમાં સરસ ખુશ્બુ આવે, ભગવાન એવું બધું નહીં. અને પછી એક કાગળ ઉપર 10 વખત લખે, નીરવ ખંભાતી બોર્ડમાં પ્રથમ આવવા જન્મ્યું છે, આવું 10 વાર લખે. અને પછી વાંચવાનું શરૂ કરે અને એ બોર્ડમાં પ્રથમ આવ્યો. એ પ્રથમ જ આવ્યો. અને એ સાંજે મને મળે ત્યારે કહેતો જ, સર હું ફર્સ્ટ જ આવીશ. મારા 100માંથી જો 98 માર્ક આવશે તો આઈ વિલ ચેલેન્જ ધેમ ઇન અ બોર્ડ. ને પણ લઈ આવીશ કોર્ટમાં, મારા 2 માર્ક કાપ્યા એ બતાવો. આ જે છે આત્મવિશ્વાસ, આ જે કામ છે એ પ્રથમ જ આવ્યો. 10,000 કલાક કોઈ પણ તમને ગમતી પ્રવૃત્તિ. હું નથી કહેતો ભણો જ, હું કહું છું તમને ગમતી રમત, સંગીત, નૃત્ય, અભિનય, અરે માઉન્ટેનરિંગ, ક્યાં પ્રવાસ, તમને ગમે એ, તમે સફળ થશો. બટ ગીવ યોર 10,000 hours and you will be top of the world.